પ્રભુનું આશીષ વચન. યોહાનનો પહેલો પત્ર, અધ્યાય 4. વહાલાઓ, દરેક આત્મા પર વિશ્વાસ ન રાખો, પણ આત્માઓ દેવ પાસેથી છે કે નહીં એ વિશે તેઓને પારખી જુઓ, કેમ કે જગતમાં જૂઠા પ્રબોધક ઘણા નીકળ્યા છે. ઈસુ ખ્રિસ્ત મનુષ્ય દેહમાં આવ્યો છે એવું જે દરેક આત્મા કબૂલ કરે છે તે દેવ પાસેથી છે. એથી તમે દેવનો આત્મા ઓળખી શકો છો. જે દરેક આત્મા ઈસુને કબૂલ કરતો નથી તે દેવ પાસેથી નથી. અને ખ્રિસ્ત વિરોધીના જે આત્મા વિશે તમે સાંભળ્યું છે કે તે આવે છે તે એ જ છે, અને તે હમણાં પણ જગતમાં છે. બાળકો, તમે દેવના છો ને તમે તેઓને જીત્યા છે, કેમ કે જગતમાં જે છે તેના કરતાં તમારામાં જે છે તે મોટો છે. તેઓ જગતના છે, તેથી તેઓ જગત સંબંધી બોલે છે અને જગત તેઓનું સાંભળે છે. આપણે દેવના છીએ. જે દેવને ઓળખે છે તે આપણું સાંભળે છે. જે દેવનો નથી તે આપણું સાંભળતો નથી. તેથી આપણે સત્યના આત્માને તથા ભ્રાંતિના આત્માને ઓળખી શકીએ છીએ. વહાલાઓ, આપણે એકબીજા પર પ્રેમ રાખીએ, કેમ કે પ્રેમ દેવથી છે, અને જે પ્રેમ કરે છે તે દરેક દેવથી જન્મેલો છે અને દેવને ઓળખે છે. જે પ્રેમ કરતો નથી તે દેવને ઓળખતો નથી, કેમ કે દેવ પ્રેમ છે. દેવે પોતાના એકના એક પુત્રને જગતમાં મોકલ્યો કે આપણે તેનાથી જીવીએ. એ પરથી આપણા પર દેવનો પ્રેમ પ્રગટ થયો. આપણે દેવ પર પ્રેમ રાખ્યો. એમાં પ્રેમ નહીં, પણ તેણે આપણા પર પ્રેમ રાખ્યો અને પોતાના પુત્રને આપણા પાપનું પ્રાયશ્ચિત થવા માટે મોકલ્યો. એમાં પ્રેમ છે. વહાલાઓ, જો દેવે આપણા પર એવો પ્રેમ રાખ્યો તો આપણે પણ એકબીજા પર પ્રેમ રાખવો જોઈએ. કોઈએ દેવને કદી જોયો નથી. જો આપણે એકબીજા પર પ્રેમ રાખીએ તો દેવ આપણામાં રહે છે ને તેનો પ્રેમ આપણામાં સંપૂર્ણ થયેલો છે. આપણે તેનામાં રહીએ છીએ ને તે આપણામાં રહે છે. તે પરથી આપણે જાણીએ છીએ કે તેણે પોતાના પવિત્ર આત્માનું દાન આપણને આપ્યું છે. અમે જોયું છે ને સાક્ષી પૂરીએ છીએ કે પિતાએ પુત્રને જગતનો તારનાર થવા માટે મોકલ્યો છે. ઈસુદેવનો પુત્ર છે એવું જે કોઈ કબૂલ કરે છે તેનામાં દેવ રહે છે તથા તે દેવમાં રહે છે. દેવનો જે પ્રેમ આપણા પ્રત્યે છે તે આપણે જાણીએ છીએ અને આપણે તે પર વિશ્વાસ કર્યો છે. દેવ પ્રેમ છે, અને જે પ્રેમમાં રહે છે તે દેવમાં ને દેવ તેનામાં રહે છે. એથી આપણામાં પ્રેમ સંપૂર્ણ થયો છે કે ન્યાયકાળે આપણે હિંમત રહે, કેમ કે જેવો તે છે તેવા આપણે જગતમાં છીએ. પ્રેમમાં ભય નથી, પણ પૂરો પ્રેમ ભયને દૂર કરે છે, કેમ કે ભયમાં શિક્ષા છે, અને જે ભયભીત છે તે પ્રેમમાં સંપૂર્ણ થયેલો નથી. આપણે પ્રેમ રાખીએ છીએ કેમ કે પ્રથમ તેણે આપણા પર પ્રેમ રાખ્યો. જો કોઈ કહે હું દેવ પર પ્રેમ રાખું છું પણ તે પોતાના ભાઈ પર દ્વેષ રાખે છે તો તે જૂઠો છે. કેમ કે પોતાનો ભાઈ જેને તેણે જોયો છે તેના પર જો તે પ્રેમ રાખતો નથી તો દેવ જેમને તેણે જોયા નથી તેમના પર તે પ્રેમ રાખી શકતો નથી. જે દેવ પર પ્રેમ રાખે છે તેણે પોતાના ભાઈ ઉપર પણ પ્રેમ રાખવો જોઈએ. એવી આજ્ઞા તેના તરફથી આપણને મળી છે. આમીન.